મહત્વના સમાચારની શરૂઆત કરીએ સુરતથી। સુરતના વાલક પાટિયા ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત જમનાબા વિદ્યાર્થી ભવનનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 31 ફૂટ ઊંચી અને 9 ટન વજન ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલની પંચધાતુ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ભવનમાં 1000 વિદ્યાર્થીઓ માટે રહેવા અને અભ્યાસ કરવાની સુવિધા, કૃત્રિમ બુદ્ધિમત્તા સંશોધન પ્રયોગશાળા, આધુનિક પુસ્તકાલય સહિતની અદ્યતન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારોમાંથી સુરતમાં અભ્યાસ માટે આવતા સામાન્ય પરિવારોના દીકરા દીકરીઓ માટે આ ભવન આશીર્વાદરૂપ બનશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ઢોળકિયાના હસ્તે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના નામે બનેલા સભાગૃહનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું।